હલો દોસ્તો, ધનશ્રી એકેડેમીથી હું નિમિષ સરાફ બધાનું સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો, આજે આપણે એક ટાટાની વિશે વાત કરવાના છે. ટાટા કંપની આગળ શું કરી રહી છે, શું પ્રોજેક્ટ છે, એની વાત કરી રહ્યો છું. બહુ સરસ ન્યૂઝ આવી રહ્યું છે. તમે જો પહેલી વાર આવ્યા હોય આ ચેનલમાં તો પ્લીઝ લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે જ્યારે પણ હું લાઈવ આવું ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. તો પ્લીઝ લાઇક કરી દેજો, એટલે જ્યારે પણ લાઈવ આવું અથવા કંઈ કન્ટેન્ટ લોડ કરું તો તમને ખબર પડી જાય. તો ચાલો આપણે શરૂ કરીએ. આજનું શું ન્યૂઝ છે? આ ન્યૂઝ બહુ સરસ આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે ચાલી રહ્યું છે ગુજરાતમાં, ગાંધીનગરમાં, તો ત્યાંથી ન્યૂઝ આવ્યું છે. કેબિનેટ મંત્રી અશ્વિન વૈષ્ણવ, કેબિનેટ મંત્રી આપણા જે છે અશ્વિન વૈષ્ણવે એ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કહ્યું છે. શું કહ્યું છે? એણે કહ્યું છે કે ટાટા ગ્રુપના પ્રસ્તાવિત રોકાણને ખૂબ જ મહત્ત્વનું છે, કેમ કે તે ફેબથી લઈને આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT પર એક વ્યાપક સેવા પ્રદાન કરશે. તો આ બહુ મોટા સમાચાર છે કે બહુ મોટું કામ છે આ જે ટાટા કરવાના છે ભવિષ્યમાં. સેમિકન્ડક્ટર આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલીની ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. ટાટા ગ્રુપ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં બુધવારે 10 જાન્યુઆરીના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ ગુજરાતમાં ધોલેરા જે છે ગુજરાતમાં, ત્યાં સેમિકન્ડક્ટરની ફેક્ટરીનું નિર્માણ કરશે. એટલે ભવિષ્યમાં આવનારા સમયમાં સેમિકન્ડક્ટર આપણા ઇન્ડિયામાં પણ બનશે અને તે પણ ધોલેરામાં બનશે અને ટાટાની ફેક્ટરી નાખવામાં આવશે, ત્યાં બનાવવામાં આવશે. જ્યારે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે કહ્યું હતું કે ગુજરાતમાં સેમિકન્ડક્ટરની ચિપ બનાવવા માટે ફેક્ટરીનું નિર્માણ કરવા માટે ટાટા ગ્રુપ ખૂબ જ મોટું રોકાણ કરવાનું છે. તો મિત્રો, આ જ ખબર આવી રહી છે ગુજરાત ગાંધીનગરથી. વાઇબ્રન્ટ ગુજરાતનો આજે ઇવેન્ટ ચાલી રહ્યો છે અને આ પ્રોજેક્ટને મંજૂરી માટે કેબિનેટને નોટ જલ્દી રજૂ કરવામાં આવશે, એમ એણે કહ્યું હતું આગળમાં. વૈષ્ણવે કીધું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કે ટાટાનું પ્રસ્તાવિત રોકાણ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે તે ફેબથી લઈને આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ સુધીની વ્યાપક સેવા પ્રદાન કરશે. એટલે બહુ મહત્ત્વનું પગલું છે, બહુ મહત્ત્વનું ઇમ્પોર્ટન્ટ છે. તેમણે કહ્યું કે ધોલેરામાં પ્રસ્તાવિત ફેબ અને સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગનું કારખાનું હશે, એમાં તેમનું મોટું રોકાણ હશે. તો મિત્રો, આ ખબરથી હવે ટાટાના શેરમાં કયા શેરની અંદર તેજી આવી શકે? સેમિકન્ડક્ટર તો બધી જગ્યાએ જ લાગે, રેફ્રિજરેટરમાં પણ લાગે, કારમાં પણ લાગે, બધી જગ્યાએ એસીમાં લાગે, બધા ગેજેટ હોય ઇલેક્ટ્રોનિક્સ એની અંદર સેમિકન્ડક્ટર લાગે. તો તમને કયો લાગે છે શેર કે જેમાં ભાવ વધી શકે? તમારી પાસે કયા શેર છે જરૂર લખજો. કોઈ પણ ટ્રેડ કરતાં પહેલાં પોતાના વિત્તીય સલાહકારને સલાહ મશવરા જરૂર કરજો, પછી આગળ વધજો. અહીંયા જે પણ વાત કીધી છે ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે કીધી છે. તો મિત્રો, કમેન્ટ કરો. તમને જો શેર બજાર શીખવું હોય તો આવો ધનશ્રી એકેડેમીમાં, જ્યાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ લેવામાં આવે છે. તો આવો, શીખો, સમજો, પ્રેક્ટિસ કરો, બજારમાં આગળ વધો. મિત્રો, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. જો તમે શીખવા માંગતા હોય તો આવો ધનશ્રી એકેડેમીમાં, જ્યાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ શીખવાડવામાં આવે છે. તો આવો, શીખો, સમજો, પ્રેક્ટિસ કરો. થેન્ક યુ વેરી મચ. Dhanashri Academy. Your money, your dreams, our training. Join our courses to learn stock, commodities, derivative market. Log on to www.dhanashriacademy.com. Thank you for watching this video.